શિયાળા માટે ખાસ શક્તિવર્ધક એવા ખજૂરના લાડવા બનાવી લઈએ તો એના માટે એક વાસણમાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. એમાં 100 ગ્રામ જેટલા કાજુના અને બદામના ટુકડાને એડ કરી દઈશું. 2 મિનિટ સુધી ધીમા તાપે સાતળી લઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલા મગજતરીના બી, 1 ચમચી જેટલી ખસખસને નાખી એને પણ 2 મિનિટ સુધી સાતળી બધા જ ડ્રાયફ્રૂટને બહાર કાઢી લઈશું. હવે એના એ જ વાસણમાં 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને 500 ગ્રામ જેટલી ખજૂરના બીજને અલગ કાઢી અને નાખી દઈશું. ઘીમાં સાતળી લઈશું. આવી રીતે મેસરથી મેશ કરી દઈશું. ખજૂરને આવી રીતે દબાવવાથી ખજૂર એક રસ થઈ જાય છે. હવે બધું સારી રીતે મિક્સ કર્યા પછી 250 ગ્રામ જેટલો માવો એને છીણીને આમાં એડ કરી દઈશું. એને પણ મિક્સ કરી દઈશું. ખજૂર અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી બધા જ ડ્રાયફ્રૂટ એમાં ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું અને હવે બધું મિક્સ કરી દઈશું. તૈયાર થયેલા આ મિક્સચરને થાળીમાં ઢાળી ખજૂર પાક પણ બનાવી શકો છો. આવી રીતે લાડવા પણ બનાવી શકો છો. હવે નાળિયેરના છીણમાં આવી રીતે કોટ કરી દઈશું. તો આ ખજૂરના લાડવાને તમે ક્યારે બનાવી રહ્યા છો?